નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉધવપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાની સ્થાપના કરવામાં આવી છે। તેઓ છેલ્લા 40 વર્ષથી બાપાની સ્થાપના કરે છે। અવનવટ થીમ પર લોકોને જાગૃત કરવામાં આવે છે। આ વખતે વડોદરા શહેરમાં હોનારત સર્જાઈ હતી પૂરની। તેના ફોટા દર્શાવતું પૂરની પરિસ્થિતિમાં જે લોકોએ સેવાકીય કાર્ય કર્યા છે તેઓને ઉધવપુરા યુવક મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। તેમના કાર્યોને બિરદાવવામાં આવ્યા। સાથે પૂર જેવી પરિસ્થિતિમાં જે લોકોને નુકસાન થયું છે તેવા લોકો માટે તેમનાથી બનતા પ્રયાસ કરવાનો એક પ્રયાસ પણ તેમણે કર્યો છે, જેમાં ગણપતિ બાપાનું આગમન બખૂબી રીતે તેમણે કર્યું અને આ જે ગણપતિ બાપાનું આગમન છે તેને તેમના દ્વારા મોકૂફ રાખીને તેનો ખર્ચો પૂરગ્રસ્તના પરિવાર લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ તેઓએ કર્યા છે। આ ઉધવપુરા યુવક મંડળ છે, છેલ્લા 35 થી 40 વર્ષથી અહીંયા બેસાડવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી એક જ કે દરેકને મેસેજ મળે, ગણપતિના દર્શન તો થાય પણ મેસેજ મળે એ રીતના અમારા ગણપતિનું અહીંયા આયોજન કરવામાં આવે છે મંડપ દ્વારા। એટલે આ વર્ષે બી તમે જુઓ કે કેટલા આપણે નાના બાળકો હોય કે મોટા હોય, વધારે પડતો મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો છે કે ભાઈ લેપટોપ લઈને માણસ બેસી જાય ઘરમાં, પણ સમય હોવા છતાં અને બાળકોના હાથમાં મોબાઈલ આપી દે છે। તો અમારે ગણપતિના મંડળ દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે મંડપ દ્વારા કે મોબાઈલનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો અને બાળકોના હાથમાં મોબાઈલ ના આપો, કારણ કે એનાથી જે ઇફેક્ટ થાય છે શરીરમાં એ બીમારી થઈ જાય અને બીમારી મટતી નથી। જી, પૂરની પરિસ્થિતિના પણ અહીંયા ફોટા લગાવવામાં આવ્યા છે। હવે પૂરની પરિસ્થિતિમાં એવું છે કે જે વડોદરામાં પૂરમાં જે પણ લોકોએ મદદ કરી છે, સહાય કરી છે, જેમાં મીડિયા ટીમ છે, પોલીસ ટીમ છે, સામાજિક કાર્યકર્તા છે, એનડીએફ ટીમ છે, તો એ બધાને અમે એમના કાર્યને બિરદાવીએ છીએ અને એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। જી, તમે કેવી રીતના આ વખતે આયોજન કર્યું છે ગણપતિ દાદાને? આ વખતે આયોજન કર્યું છે ને એમાં મેઇન વસ્તુ કેવી છે કે ભાઈ અમારે આયોજનમાં કે આગમન છે ને એ મોકૂફ રાખ્યું છે અને એના એ બંધ રાખીને જે પૂરગ્રસ્તમાં જે લોકોના ઘરે પાણી ભરાઈ ગયા છે એવા શ્રમ વિસ્તારમાં લોકોને અમે પોતે અમારા ટીમ દ્વારા એમને તપાસ કરી કે કોને એકચ્યુઅલ લોકો સુધી મદદ મળે એવી સહાય અમારા દ્વારા કરવામાં આવશે। જે સન્ડે અમારો પ્રોગ્રામ છે, દરેક તપાસ જે સર્વે છે અમારા દ્વારા ટીમ દ્વારા થઈ ગયું છે, એનું રવિવારે મોટા પાયે જે પણ લોકોને છે બધાને એ લોકોનો લાભ મળશે। શું સહાય કરવામાં? સહાયમાં ગાદલા છે, ચાદર છે, ઓસિંકા છે અને અનાજની કીટ છે। આપનું નામ? સંજયસિંહ પરમાર।